ચંદનના લાકડા છે. આ ચંદનના લાકડા ભરવામાં આવી રહ્યા છે. લાખો રૂપિયાનો માલ ભરાઈ રહ્યો છે. હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. મિત્રો, આજે અમે નીલગિરીના લાકડા કાપવા માટે આવેલા છે. ગઈકાલે આપણે સુબાવાના લાકડા ભર્યા હતા અને આજે નીલગિરીના લાકડા ભરવા માટે આવેલા છે. બની રહો બ્લોગમાં. તો મિત્રો, આ છે નીલગિરીના લાકડા. ઓ પુષ્પા, ઓ તેડા પુષ્પા, ચંદનના લાકડા છે. આ ચંદનના લાકડા ભરવામાં આવી રહ્યા છે. લાખો રૂપિયાનો માલ ભરાઈ રહ્યો છે. આ છે સિમન સેટ. આને આપણે બુઢ્ઢા પુષ્પાના નામથી ઓળખીએ છીએ. એ પુષ્પા, એ લાકડો ચડાવી આપે પુષ્પાને. ચંદનનો લાકડો ચડાવી આપ પુષ્પાને. मैं झुकेगा नहीं साला. ओटे रहीने रे, ओटे रहीने रे. यहाँ दे. लगाओ. છે એટલે રસ્તો જોવા માટે આવેલા છે. આપણી પિકઅપ કઈ બાજુથી નીકળશે એ જોવા સારું આવેલા છે. અહીં રસ્તો તો કંઈ દેખાતો નથી, આખું જંગલ છે. જંગલમાંથી રસ્તો કેમ નીકળશે હવે જોઈએ. અહીં રોતી છે, ઉતરી જરા એ દેખાય ને. મિત્રો, અમે લાકડા ભરવા જઈ રહ્યા છીએ જંગલના રસ્તામાંથી. મિત્રો, જંગલમાં નથી લાકડા ભરતા, રસ્તો જંગલમાંથી છે. મિત્રો, આ કબ્રસ્તાન છે ગામનું. બીક લાગે છે ભાઈ અહીંયા કબ્રસ્તાનમાં. રસ્તો ખૂબ જ ખરાબ છે મિત્રો. અહીં જોઈ શકો છો, આ તમને આ બતાવું છે. અહીંયા હાડકા પડેલા છે. આ બળદના હાડકા પડેલા છે. એટલે આ આપણે આવી ગયા છે કબ્રસ્તાનમાં. હા, અમે સામે બળદનું માથાનું હાડકું પડેલું છે.
જોઈ શકો છો કેવો ભયંકર રસ્તો છે. અહીંયા બધા હાડકા પડેલા છે. અહીં સામે પગ પડેલો છે. પથ્થર મૂકી દે ને ટાયર પાછળ. આ બાજુ મૂકવા ગયો કાકા પથ્થર મૂકી દો. હા અમે નીલગિરી ભરવા આવ્યા છે. ખેતરમાં જ છે મિત્રો, એવું નથી કે જંગલમાં છે મિત્રો. ખેતરની નીલગિરી છે પણ રસ્તો જરાક ગોચર છે. ગામનો ગોચર જમીન છે તેમાંથી રસ્તો છે ને એ ગોચર જમીનમાં ગામનો લોકોએ કબ્રસ્તાન બનાવેલું છે ને ગાય ભેંસ બળદ મરી જાય તો બી અહીં જ લઈ આવે છે. એટલે બધા ગાય ભેંસ બળદના હાડકા પડેલા હતા. ને મિત્રો આ બાજુ જોઈ શકો છો, આ નદી છે કેવી મસ્ત સરસ મજાની લાગી રહી છે. આ બાજુ આ જંગલ છે, આ બાજુ નદી છે ને આ બાજુ આ જે નીલગિરી શાક ને એવા દેખાય છે આ ખેડૂતની માલિકીની જમીન છે. તો મિત્રો આપણે આ નદીનું પાણી કેવું મસ્ત લાગી રહ્યું છે મિત્રો. નદી છે પણ નાની છે, ગામની નાની નદી આવે એવી નદી છે. આ જોઈ શકો છો કેવી સરસ મજાની છે. અહીંયા ચેક ડેમ બનાવેલો છે નાનો. ખળખળ વહેતો નીરનો અવાજ સાંભળો. તમે ગઈકાલનો બ્લોગ જોયો છે. આપણે સુબાવળ ભરવા માટે ગયા હતા. ત્યાં પણ એક સરસ મજાની નદી હતી નાની. મિત્રો અહીંયા પણ સરસ મજાની નદી છે. જોઈ શકો છો મારી પાછળ કેવી સરસ મજાનું પાણી વહી રહ્યું છે. અત્યારે જે વરસાદ થયો, જે ધોધમાર વરસાદ થયો ત્યારે આમાં પાણી ફરીથી આવી ગયું. પાણી ઓછું થઈ ગયું હતું પણ ફરીથી આમાં પાણી આવી ગયું છે. તો કેવું સરસ મજાનું વાતાવરણ બનેલું છે, એકદમ લીલું લીલું. ये क्या का पुष्पा, गुड्डा पुष्पा. जज तो बीज है का ये लांबा पुष्पा. बाधा ये क्या करा एक जल्दी से पकड़े जाना पकड़े है खबर नीचे कहता. हाँ पुष्पा. नहीं बुटेला नहीं बुटे उरे जा गोला नहीं बुटे. देसी रुकड़ो खा लो रा. कहाँ गई टाकी धरा ओले वो भी है तो लेने वो धरा बादे बोता ही ना बादे बोता ही ना. तो तीन क्या थी 700 है को लाती रे काई ता बेन गई डोरे तू फेर
साला गेट बंद हो गया रे रेलवे का। ફાઇનલી ગાડીમાં લાકડા ભરાઈ ગયા અને અમે નીકળ્યા છે જેકે પેપર કંપનીમાં જવા માટે. ઈંટો કયા કરા નીલગિરીના લાકડા ભરીને જેકે પેપર કંપનીમાં આવી ગયા છે. જે પેપર બનાવતી કંપની છે એમાં આવી ગયા છે ને અત્યારે નંબર આવે એની રાહ જોઈ છે. અત્યારે પાર્કિંગમાં ઊભા છે, જોઈ શકો છો મિત્રો. મારી સામે બીજી બી ઘણી ટ્રકો ઊભી છે પાર્કિંગમાં. આ બાજુ બી લાકડા ભરેલી ગાડી છે. તો મિત્રો નંબર આવે એની અત્યારે રાહ જોઈ છે. ગાડી અનલોડિંગ કરવાનો નંબર આવી ગયો છે એટલે કંપનીમાં જઈએ છીએ. તો મિત્રો જે પિકઅપમાં નીલગિરીના લાકડા ભરેલા છે એ ખાલી થઈ જાય એટલે સીધો નીકળવાનો છું ઘરે. તો મિત્રો આજનો બ્લોગને આપણે અહીં જ પૂરો કરીએ છીએ. મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.